जय माताजी मित्रों, स्वागत है तमारू अमारी महाकाली ऑनलाइन चैनल में। तो रंगपुरगढ़ थी अमे बधा मित्रों निकली गया रણુજા जवा माटे। रણુજા जता वच्चे पहलू ज अमारू स्थल आव्युं जे छे गोगा महाराजनुं धाम एवुं शेभरनो गढ़। आ शेभरमां अमे बधा मित्रोए गोगा महाराजना दर्शन कर्या। मंदिरना पट्टांगणमां बधा मित्रोए फोटा सेल्फी वगैरह पाड्या अने मंदिरनो जो नज़ारो है ये खूब ज रमणीय अने सुंदरीय जोवालायक छे। तो आप पण पधारो शेभरमां गोगा महाराजना दर्शन करवा। ए दिवसे पोचम हती एटले ट्राफिक पण बहु सारुं हतुं। शेभर दर्शन करीने अमारी टीमे त्याथी पिकअप लीधुं अने पहोंच्या धोतीवाड़ा डेम पर। धोतीवाड़ा डेम पर अमारी पूरी टीम फोटा पाड़वा लागी ने धोतीवाड़ा डेम घણા મિત્રોએ જોયો પણ નહોતો। મેં ખુદ નહોતું જોયો, તો પહેલી વાર જોવા ગયા હતા અને ડેમમાં પાણી લગભગ ઓછું હતું, પરંતુ આપણે તો યાત્રા પર નીકળ્યા હતા એટલે જોવું પડે। ચલો અમારી ટીમ ઠંડા પાન પછી અમે નીકળી ગયા। ત્યારબાદ રાજસ્થાન તરફ એન્ટ્રી લીધી। जैसे रस्ता में जता हमने एक बे कैंप जी सारा एक बे कैंप में हमने सारी सेवा मिली के मित्रों जबरदस्ती हमने कैंप में बोलावे अने नास्तो करावे। अने रात्रि रोकाण पोनावाड़ा कैंप से आपणो मालधारी समाजनु त्यां अमे रात्रि रोकाण कर्युं हतुं। रात्रि रोकाण करीने अमे सवारे वहेला उठीने अमारी पूरी टीम नहीं धोईने फ्रेश थईने टीम उपड़ी काश्मीर में ज्यां बाबा रामदेवनी जन्मभूमि कहेवामां आवे छे जम्मू काश्मीर। तो अमारी टीम ने पिकअप करी लीधुं अने रस्ता पण सारा हता, परंतु वच्चे वच्चे रस्तामां आवता ज्यां खड़ा टेकड़ा बताय। तो मित्रों पण पधारो राजस्थानमां जम्मू काश्मीर बाजू सावधानीथी बाइक चलावજો, केम के रस्ता सारा छे परंतु अमुक जे वाहनो मोटा અહીંયાથી નીકળે છે ને તો ખડા પડી ગયા છે રસ્તામાં। તો બાકી બાબાની મહેરબાની છે, કોઈ ડિસિપ્લિન રાખવું જરૂરી છે। ભરતજી સર બાઇક લઈને નીકળ્યા। બાઇક આવે વાત પટી જાય। રાખીને દરેક સ્થળ બતાવે છે। સરસ મજાનું હેન્ડલિંગ કરતા લોકો દર 30-40 કિલોમીટરે ગાડી સ્ટોપ કરી દેવાની, ચા નાસ્તો કરી દેવાનો। કોઈ બી સ્તર જ ના હોય, જો પાર્લર આવે ચાની કીટલી આવે તો ચા નાસ્તો કરી દેવાનો। તો મેં બધા મિત્રો વાતો કરતાં કરતાં જમ્મુ કાશ્મીર તરફ પ્રયાણ મોડ્યું અને રાજસ્થાનની ધરતી પર સવાર સવારનો નજારો ખૂબ જ અનોખો અને દિલ છૂ જાય એવો નજારો છે। સરસ મજાનું વાતાવરણ, કુદરતી એન્વાયરમેન્ટ જોરદાર। અહીંયાનું જે ડિઝર્ટનું રણ કહેવામાં આવે, ડિઝર્ટમાં ખૂબ જ નજારો જોવાલાયક છે। અમારી પૂરી ટીમ સાથે સાથે બાઇક લઈને ચાલ્યા અને મેં જમ્મુ કાશ્મીર તરફ એન્ટ્રી લઈ લીધી। થોડી વારમાં જ અમે જમ્મુ કાશ્મીરમાં તમને બાબા રામદેવજીની ભૂમિ જન્મભૂમિ કહેવામાં આવે ત્યાં દર્શન કરાવીશું। તો બને રહેજો અમારા બ્લોગમાં।
અને અમે પહોંચી ગયા જમ્મુ કાશ્મીરના રસ્તા પર. થોડી જ વારમાં આપણે બાબા રામદેવ મહારાજ જન્મભૂમિ કહી શકાય તેના દર્શન કરીશું. નેક્સ્ટ સ્ટેશન અમારું ત્યાંથી જ નીકળ્યા.
ભાગ 1 અહીંયા પૂરો કરીએ છીએ અને ભાગ 2માં તમને પોખરણનો કિલ્લો અને રણુજા રામદેવપીર મહારાજની સમાધિનું સ્થળ બતાવશું.